છો વિદ્યાર્થીઓ? મજામાં? આગળ આપણે જેટલા પણ વિડીયો લેક્ચર તમને મોકલેલા છે તેના ઉપરથી તમને ખબર પડી હશે કે આમનોંધ કઈ રીતે ચાલે છે. બરાબર? તો હવે આપણે આમનોંધના પ્રકરણને આગળ વધારવા માટે ચલો ત્યારે સ્વાધ્યાયમાં આગળ આવીએ. આપણે આજે દાખલા નંબર 10 ગણવાનો છે. તમારી ટેક્સ્ટબુકનું પેજ નંબર 104 એમાં દાખલા નંબર 10 આપેલો છે, જેને આપણે મિલકતને લગતા વ્યવહારોની આમનોંધ લખવા માટેનું સૂચન કર્યું છે. શ્રી લક્ષ્મણના ચોપડે તમારે આમનોંધ લખવાની છે. એક વસ્તુ ધ્યાન રાખજો બધા, કે મિલકત ખરીદતા કોઈ પણ પ્રકારનો જે ખર્ચ થાય તે મિલકતની કિંમતમાં વધારો કરે છે. જેમ કે યંત્ર લાવ્યા હોય તો તેનો ગોઠવણી ખર્ચો, વાહન લાવ્યા હોય તો તેનો એસેસરીઝનો ખર્ચો, જમીન ખરીદી હોય તો તેનો દસ્તાવેજનો ખર્ચ, આ બધી મિલકતને લગતા ખર્ચાઓ મિલકતની કિંમતમાં વધારો કરે છે. એની સમજણ કેળવવા માટે અહીંયા વ્યવહારો તમને આપેલા છે. સૌથી પહેલો અહીંયા વ્યવહાર છે. આ દાખલામાં તારીખ નથી તો નંબર આપેલો છે, તો નંબર પહેલો વિચારીએ. 20,000નું યંત્ર ચેકથી ખરીદ્યું છે. યંત્ર ચેકથી ખરીદ્યું, સાથે તેનો ગોઠવણી ખર્ચ ₹500 ગોઠવણી ખર્ચ રોકડેથી ચૂકવ્યો છે. તો અહીંયા ધ્યાન આપો, સંકળાયેલા ખાતાઓને આપણે પહેલાં વિચાર કરવો પડશે. એક તો મિલકત ખરીદવામાં આવે છે અને ચેકથી છે. ચેકનો મતલબ કે સંકળાયેલું ખાતું બેંક તો છે જ. ચેક છે એટલે બેંક ખાતું સંકળાયેલું છે. બીજું યંત્ર નામની મિલકત છે એટલે યંત્ર ખાતું પણ તેમાં સંકળાયેલું છે. સાથે સાથે ગોઠવણી ખર્ચો યંત્રનો છે તો યંત્રની કિંમતમાં તે વધારો કરશે, પરંતુ તે ગોઠવણી ખર્ચ રોકડેથી ચૂકવ્યો છે એટલે ત્રીજું એક ખાતું રોકડ ખાતું પણ સંકળાયેલું છે. તો 3 ખાતા આપણને મળ્યા: યંત્ર ખાતું, બેંક ખાતું અને રોકડ ખાતું. યંત્ર આવે છે એટલે યંત્ર ખાતું ઉધાર થશે. ચેક દ્વારા બેંકમાંથી નાણાં જાય છે એટલે જમા થશે. રોકડ પણ જાય છે એટલે જમા થશે. તો આ પ્રમાણે 3 ખાતાઓને આપણે સાંકળ્યા અને ઉધાર જમાના નિયમ પ્રમાણે ખબર પડી કે કયો વ્યવહાર ઉધાર થાય છે, કયો વ્યવહાર જમા થાય છે. હવે તેને આપણે આમનોંધ સ્વરૂપે લખીએ. તો અહીંયા મથાળું લખાશે: શ્રી લક્ષ્મણના ચોપડે આમનોંધ. દરેક દાખલામાં આમનોંધ લખવી ફરજિયાત છે. પહેલું ખાનું બનશે તારીખ, બીજું બને વિગત, ખાતા વહી પાન નંબર, ઉધાર રકમ રૂપિયા, જમા રકમ રૂપિયા. પહેલી નોંધ. હવે મિત્રો ધ્યાન રાખજો, યંત્રની કિંમત 20,000 હતી અને તેનો ગોઠવણી ખર્ચ 500. બંનેનો વધારો થઈને લખાશે યંત્ર ખાતે ઉધાર 20,500. કોઈ પણ પ્રકારની મિલકત ખરીદતા થયેલો ગોઠવણી ખર્ચ યંત્રની કિંમતમાં વધારો કરે એટલે યંત્ર ખાતે ઉધાર 20,500. તે બેંક ખાતે, આપણે ચેક માત્ર 20,000નો આપ્યો છે એટલે બેંક ખાતે 20,000 જમા થશે અને ગોઠવણી ખર્ચના રોકડા ચૂકવ્યા છે તે રોકડ ખાતે 500 લખાશે. તો આ પ્રમાણે તમારે આમનોંધ થઈ. યંત્ર ખાતે ઉધાર 20,500, તે બેંક ખાતે 20,000, તે રોકડ ખાતે 500. બાબત જે લખાશે: યંત્ર ચેકથી ખરીદ્યું, તેનો ગોઠવણી ખર્ચ રોકડમાં ચૂકવ્યો. બાબત જે લખવી દરેક આમનોંધમાં ફરજિયાત છે અને આ લખ્યા પછી એક લીટી તમારે ખાતાની પાન નંબર સુધી દોરવાની છે. તો આ વ્યવહાર તમારો પૂરો થયો તેમ કહેવાય. બીજું છે 3,000નું ફર્નિચર કાવેરી ફર્નિચર માર્ટમાંથી ખરીદ્યું, લારી ભાડાના ₹50 રોકડા ચૂકવ્યા. આમાં સમજો મિત્રો, બીજો વ્યવહાર છે ₹3,000નું ફર્નિચર કાવેરી ફર્નિચરમાંથી ખરીદ્યું, લારી ભાડાના રોકડા ચૂકવ્યા. લારી ભાડાના ₹50 રોકડા ચૂકવ્યા. હવે આ વ્યવહારમાં સંકળાયેલા બે વ્યવહારો છે. એક તો ફર્નિચરની ખરીદીનો વ્યવહાર છે અને બીજો લારી ભાડાનો ખર્ચ થાય છે. તો પહેલીમાં વિચારીએ તો માત્ર કાવેરી ફર્નિચર માર્ટનું નામ લખેલું છે એટલે વ્યવહાર ઉધાર છે. તો એની અંદર સંકળાયેલા ખાતાઓમાં ફર્નિચર ખાતું આવશે કારણ કે મિલકત ખરીદી છે. બીજું આવશે કાવેરી ફર્નિચર માર્ટ ખાતું. હવે આનો જે લારી ભાડાનો ખર્ચ છે ફર્નિચરમાં ના ઉમેરાય, ગોઠવણીનો ખર્ચો ઉમેરાય પરંતુ લારી ભાડાનો ખર્ચ ના ઉમેરાય.
એટલે આની અંદર ફર્નિચર ખાતું માત્ર 3000 રૂપિયાથી આવે છે એટલે ઉધાર થશે. કાવેરી ફર્નિચર લાભ આપે છે એટલે તે જમા થશે. અને બીજા વ્યવહારમાં લારી ભાડા ખાતું સંકળાયેલું છે અને રોકડ આપણે ચૂકવી છે એટલે રોકડ ખાતું સંકળાયેલું છે. તો લારી ભાડા ખાતું ઉધાર થશે અને રોકડ ખાતું જમા થશે. આમ બે વ્યવહારો અલગ અલગ નોંધાશે. ચલો આટલી સમજ પડી ગઈ હોય તો હવે આપણે તેને આમનોંધ સ્વરૂપે નોંધીએ. તો બીજો વ્યવહાર, એની પહેલી આમનોંધ મિલકત આવે છે એટલે લખાશે ફર્નિચર ખાતે ઉધાર તે કાવેરી ફર્નિચર માર્ટ ખાતે. અને 3000 રૂપિયાનું ફર્નિચર છે એટલે 3000 રૂપિયાથી ઉધાર અને જમા બંને બાજુ નોંધ થશે. તો ફર્નિચર ખાતે ઉધાર તે કાવેરી ફર્નિચર માર્ટ ખાતે જમા 3000 રૂપિયા લખાયા. બીજો વ્યવહાર, આપણે લારી ભાડાના ખર્ચના ચૂકવણી કરીએ છીએ. તો લારી ભાડા ખર્ચ ખાતે ઉધાર તે રોકડમાં ચૂકવ્યા છે એટલે રોકડ ખાતે. અને 50 રૂપિયાનો ખર્ચ થયો છે તો 50 રૂપિયાથી તે નોંધ થશે. તો આ પ્રમાણે તમારે આમનોંધ લખવાની. બાબત જે લખાશે કાવેરી ફર્નિચરમાંથી ફર્નિચર ખરીદ્યું, લારી ભાડાના રોકડા ચૂકવ્યા. લારી ભાડાના રોકડા ચૂકવ્યા અને આ વ્યવહાર પૂરો થયો. નંબર 3, બહુ ધ્યાન રાખજો, મહાલક્ષ્મી મિલના શેર. તમે મહાલક્ષ્મી મિલના શેર ખરીદ્યા છે 50 શેર. શેરની કિંમત છે 100 રૂપિયા એટલે 5000 રૂપિયા થાય. અને 20 પૈસા લેખે 20 પૈસા એટલે 2% થયા. કારણ કે 20 ભાગ્યા 100 કરવાના. તો 20 ભાગ્યા 100 કરો એટલે 2% થયા. 2% દલાલી, તો 2% દલાલી તમારી 100 રૂપિયા થશે. 1000 કરો તો 0.2% વિચારીએ તો 10 રૂપિયા દલાલીના તમે ચૂકવો છો. તો 0.2% થશે કારણ કે 1000 પૈસા આપણે મૂળ કિંમત આવે 1 રૂપિયો. તો 1000 પૈસા 1 રૂપિયો થાય એટલે 20 પૈસા ભાગ્યા 1000 કરો એટલે 0.2 આવશે. અને એની કિંમત તમારે 10 રૂપિયા દલાલીના થશે. અને એ સાથે તમે 5010 રૂપિયાની કિંમતના શેર તમે ખરીદ્યા છે અને નાણાં ચેકથી ચૂકવ્યા છે. શેર ખરીદતા થયેલો દલાલીનો ખર્ચ શેરની કિંમતમાં વધારો કરે છે. એટલે તમારે 2% પ્રમાણે 0.2% પ્રમાણે જે દલાલીની રકમ આવે તે શેરના રોકાણમાં વધારો કરીને તમે 5010નો ચેક ચૂકવ્યો છે તેમ કહેવાશે. અને ચેક દ્વારા નાણાં ગયા છે એટલે બેંક ખાતું સંકળાયેલું છે. એટલે આની અંદર સંકળાયેલા ખાતામાં શેર રોકાણ ખાતું અને બીજું બેંક ખાતું, આ 2 ખાતા સંકળાયેલા છે. શેર રોકાણ આપણું મિલકત છે એટલે ઉધાર થશે. બેંકમાંથી નાણાં જાય છે એટલે જમા થશે. તો હવે આપણે એની નોંધ આમનોંધ તરીકે લખીએ. તો આમનોંધ તરીકે નોંધ લખવા માટે નંબર 3 લખાશે મહાલક્ષ્મી મિલ શેર રોકાણ ખાતે ઉધાર તે બેંક ખાતે. મહાલક્ષ્મી મિલ શેર રોકાણ ખાતે ઉધાર 5010 તે બેંક ખાતે 5010. બાબત જે લખાશે મહાલક્ષ્મી મિલના શેરમાં રોકાણ કર્યું, 20 પૈસા દલાલી ચૂકવી, 20 પૈસા દલાલીનો ચેક આપ્યો. અને આ પ્રમાણે બાબત જે લખ્યા પછી તમારે આમનોંધ પૂરી કરવાની છે. તો આ રીતે નિયમો પ્રમાણે આમનોંધ તમારે લખતા જવાનું છે. આગળ લખ્યું છે 5000ના ફર્નિચરના બદલામાં 4000નો માલ આપ્યો. આપણે એની સમજૂતી વિચારીએ. 5000નું ફર્નિચર આપણા ધંધામાંથી આવે છે. તો ફર્નિચર 5000નું આવે છે, તેના બદલામાં આપણે માલ આપીએ છીએ 4000નો. તો આની અંદર સંકળાયેલા ખાતાઓમાં ફર્નિચર આવે છે એટલે ફર્નિચર ખાતું છે અને બીજું માલ જાય છે એટલે વેચાણ ખાતું છે. આપણા ધંધામાં ફર્નિચર આવે છે એટલે ફર્નિચર ખાતું ઉધાર થશે અને માલ ધંધામાંથી જાય છે એટલે જમા થશે. એ નિયમ પ્રમાણે તમને ખબર પડે છે. હવે કિંમત કઈ લખાશે? તમારા ધંધામાં ફર્નિચર 5000નું આવે છે અને તમારા ધંધામાંથી માલ 4000નો જાય છે. તો અહીંયા એવી સમજ કેળવવામાં આવે
કે આપણે આપણા માલની કિંમત 4,000ના બદલે 5,000 રૂપિયા ગણી અને 5,000ના ફર્નિચર સામે તમે તેનું વેચાણ કર્યું છે. એટલે વેચાણ કિંમતમાં વધારો કરીને ફર્નિચર ખરીદવામાં આવે છે તેવી સમજણ કેળવ્યા પછી આ વ્યવહારની તમારે આમનોંધ લખવાની છે. ચોથી આમનોંધ થશે ફર્નિચર ધંધામાં આવે છે એટલે ફર્નિચર ખાતે ઉધાર તે વેચાણ ખાતે 5,000 રૂપિયાથી નોંધ લખાશે. ઉધારને જમા 5,000. તો આ પ્રમાણે તમારે નોંધ લખાઈ ફર્નિચર ખાતે ઉધાર અને વેચાણ ખાતે જમા. હવે એની બાબત જે લખાશે ફર્નિચરના બદલામાં માલ આપ્યો તેના અને બંધ કરી દેવાનું ખાતું એટલે આમનોંધ પૂરી થઈ તેમ કહેવાય. હવે લખ્યું છે 6,000નું જૂનું ફર્નિચર 5,000માં વેચ્યું. આ વ્યવહારમાં પણ અલગ બાબત આપજો. 5મા નંબરનો વ્યવહાર 6,000 રૂપિયાનું જૂનું યંત્ર છે, તમે 5,000 રૂપિયામાં વેચો છો. એનો મતલબ કે તમને 5,000 રૂપિયા મળે છે એટલે એક સંકળાયેલું ખાતું રોકડ ખાતું આવ્યું જે 5,000 રૂપિયાથી નોંધાશે. તમારા ધંધામાં યંત્ર જાય છે એટલે યંત્ર ખાતું પણ છે પરંતુ તે 6,000થી લખાશે. તો હવે આપણને આ વ્યવહાર પરથી ખબર પડી કે તમને 1,000 રૂપિયાનું નુકસાન પણ થાય છે. કારણ કે તમારા ધંધામાં જે યંત્રની કિંમત 6,000 હતી તે યંત્ર તમે 5,000માં વેચો છો, એનો મતલબ કે તમને 1,000 રૂપિયા નુકસાન થાય છે. તો 1,000 રૂપિયા નુકસાનનું ખાતું પણ તમારે આમાં લખવું પડે. તો સંકળાયેલા ખાતાઓમાં ત્રીજું ખાતું આવશે ફર્નિચર વેચાણ નુકસાન ખાતું. તો ત્રીજું ખાતું તમને મળ્યું ફર્નિચર વેચાણ નુકસાન ખાતું અને એ 1,000 રૂપિયાથી લખાશે. એટલે એની નોંધ તમારે 1,000 રૂપિયાથી લખવાની રહેશે. હવે આપણે આની નોંધ કરીએ તો રોકડ આપણા ધંધામાં આવે છે એટલે રોકડ ખાતું ઉધાર થશે, નુકસાનનું ખાતું પણ ઉધાર થશે અને યંત્ર ખાતું જમા થશે કારણ કે મિલકત જાય તો જમા થાય છે. હવે આપણે તેને આમનોંધ સ્વરૂપે લખીએ તો આમનોંધ સ્વરૂપમાં 5મો નંબર આપણા ધંધામાં રોકડ આવે છે, રોકડ ખાતે ઉધાર 5,000 રૂપિયા, યંત્ર વેચાણ નુકસાન ખાતે ઉધાર 1,000 રૂપિયા, તે યંત્ર ખાતે 6,000 રૂપિયા. નિયમ પ્રમાણે મિલકત જાય તો મિલકત ખાતું ઉધાર જમા થાય. તો મિલકત ખાતું 6,000થી જમા, 5,000 રોકડા મળ્યા, રોકડ ખાતે ઉધાર થાય અને નુકસાન ખાતું ઉધાર થશે અને આ પ્રમાણે તેની નોંધ થશે. હવે બીજો એક છેલ્લો વ્યવહાર છે જેની આપણે સમજૂતી જોઈએ પહેલાં, પછી એને આમનોંધ સ્વરૂપે નોંધીએ. 6ઠ્ઠો નંબર 50,000ની જમીન ખરીદી. 50,000 રૂપિયામાં જમીન ખરીદી, દસ્તાવેજના 2,000 રૂપિયા થયા. તો 2,000 રૂપિયા દસ્તાવેજનો ખર્ચ જમીનની કિંમતમાં વધારો કરશે તો દસ્તાવેજ ખર્ચ અને કુલ 52,000 રૂપિયા તમે રોકડા ચૂકવ્યા આવું લખેલું છે. તો હવે આપણા ત્યાં બે વ્યવહાર બન્યા છે. એક તો જમીન આવે છે એટલે જમીન નામની મિલકત છે એટલે જમીન ખાતું સંકળાયેલું છે. બીજું રોકડા આપણે ચૂકવ્યા છે તો રોકડ ખાતું પણ સંકળાયેલું છે. તો જમીન ખાતું અને રોકડ ખાતું બંને ખાતા વ્યવહાર પરથી ખબર પડી. જમીન આવે છે એટલે જમીન ખાતું ઉધાર થશે, રોકડ જાય છે એટલે રોકડ ખાતું જમા થશે. તો હવે આપણે ખાતાઓને ઓળખ્યા, ઉધાર જમાને ખબર પડી. જમીન ખાતું 52,000 રૂપિયાથી લખાશે કારણ કે મિલકતના ખરીદતા થયેલો ખર્ચો મિલકતની કિંમતમાં વધારો કરે છે. તો હવે આપણે એની નોંધ કરીશું. 6ઠ્ઠો વ્યવહાર જમીન ખાતે ઉધાર 52,000 રૂપિયા, તે રોકડ ખાતે 52,000 રૂપિયા. જમીન ખાતે ઉધાર તે રોકડ ખાતે 52,000 અને ત્યાર પછી તેની બાબત જે લખાશે જમીન ખરીદી, દસ્તાવેજનો ખર્ચ રોકડેથી ચૂકવ્યો તેના અને આ વ્યવહાર પૂરો થયો. આમ તમારા સ્વાધ્યાયનો નંબર
નંબર 10 મિલકતને લગતા વ્યવહારો પૂરા થયા છે. તમામ વ્યવહારો પૂર્ણ થયા પછી અગાઉ જે આપણે કર્યું હતું એ પ્રક્રિયા અહીંયા પણ કરવાની છે. બધા વ્યવહારોનો તમારે સરવાળો કરવાનો છે. સરવાળો જોઈએ તો રકમ આપણે કેલ્ક્યુલેટર દ્વારા સરવાળો કરવાનો રહેશે. સરવાળો આવે છે 91,560. તો 91,560 તમારે સરવાળો લખવાનો. એટલે કે તમામે તમામ પ્રકારના વ્યવહારોનો તમારે સરવાળો કરવાનો છે. 20,500થી શરૂ કરીને 3,050, 5,010, 5,000, 5,000, 1,000 અને 52,000. અને આ બધાનું ટોટલ તમારું આવે છે 91,560. અને એની સામે તમારે લખવાનું છે કુલ સરવાળો. આમ આ સમગ્ર પ્રક્રિયા તમે પૂર્ણ કરો એટલે કહી શકાય કે તમારો એક દાખલો ગણતરીમાં પૂરો થયો છે. તો આ પ્રમાણે તમારે આગળ 10મો દાખલો પૂરો થયો. બીજો આપણે એક કામ કરીએ, વટાવને લગતા વ્યવહારોના દાખલાઓને આપણે સમજીશું. બધા પેજ નંબર 104 ઉપર 12 નંબરનો દાખલો છે તેને સોલ્વ કરીશું આપણે. દાખલા નંબર 12 જુઓ મિત્રો, સમજાવી આપીએ તમને. ધંધાકીય એકમમાં 2 પ્રકારના વટાવ છે. વટાવના 2 પ્રકાર છે. પહેલો વટાવ છે વેપારી વટાવ અને બીજો છે રોકડ વટાવ. આપણે અગાઉ વાત કરી હતી કે વેપારી વટાવ દરેક વ્યવહારમાં તમારે બાદ કરવાનો જ છે, પરંતુ રોકડ વટાવ માત્ર રોકડ વ્યવહારમાં ગણવાનો છે. તો રોકડ વટાવ રોકડ વ્યવહારમાં ગણાશે અને તેની નોંધ થશે. જ્યારે વેપારી વટાવ છે પરંતુ નોંધ થશે નહીં. વેપારી બાદ તો થશે જ પરંતુ તેની નોંધ થશે નહીં. રોકડ વટાવ રોકડ વ્યવહારમાં લખાશે અને તેની નોંધ થશે. તો આ પ્રમાણે તમારે વિચારવાનું છે અને આપણે દાખલાને આગળ વિચારીએ. દાખલા નંબર 12. દાખલા નંબર 12માં પહેલો વ્યવહાર છે 50,000 રોકડા, 10,000નો માલ સ્ટોક અને 15,000ના દેવાદારો લાવી ધંધો શરૂ કર્યો. આ વ્યવહાર તો અગાઉ આવી ગયો છે. જે પણ મિલકત ધંધામાં આવે છે તે મૂડી તરીકે આવે છે. તો મૂડી તરીકે આવે છે સમજીને આપણે એની નોંધ લખીશું. મથાળું તમારે લખવાનું પરમેશ્વરના ચોપડે આમ નોંધ. દાખલા નંબર 12 મથાળા એ જ લખાશે. પહેલું મથાળું તારીખ, વિગત, ખાતા વહી પાન નંબર, ઉધાર રકમ રૂપિયા અને જમા રકમ રૂપિયા. હવે આપણે એની આમ નોંધ લખીએ. 1 જૂન 2014 1/6/14 નો વ્યવહાર છે. આપણા ધંધામાં રોકડ 50,000 આવે છે એટલે એની નોંધ થશે રોકડ ખાતે ઉધાર 50,000. ત્યાર પછી માલનો સ્ટોક 10,000નો આવે છે. માલ સ્ટોક ખાતે ઉધાર 10,000. ત્યારબાદ દેવાદારો આવે છે. તો દેવાદારો એ મિલકત છે એટલે દેવાદારો ખાતે પણ ઉધાર થશે. દેવાદારો ખાતે ઉધાર 15,000. હવે આ 3 ધંધો શરૂ કરવા માટે આવે છે એટલે મૂડી છે એટલે તેની નોંધ લખાશે. તે સરવાળો કરીએ 50 ને 10 60 ને 70 75. તો 75,000 રૂપિયા જમા બાજુ મૂડી ખાતે લખા. બાબત જે લખાશે રોકડ, માલ અને દેવાદારો લાવી ધંધો શરૂ કર્યો તેના. અને આ પ્રમાણે આ વ્યવહાર તમારો પૂરો થયો. બીજો વ્યવહાર જોઈએ. શ્રીમતી શારદા પાસેથી 20,000 રૂપિયાની 10% વ્યાજે લોન લીધી. તમે શારદા પાસેથી 10%ના વ્યાજે 20,000 રૂપિયા લોન તરીકે લાવો છો. આના પરથી તરત ખબર પડે છે કે ધંધામાં રોકડ તો આવી જશે. તો 2/6/14 રોકડ આવે છે એટલે નોંધ થશે રોકડ ખાતે ઉધાર તે 10%ની શારદાની લોન ખાતે. ક્યાંથી લાવ્યા એ નામ લખવાનું કે 10%ની શારદાની લોન ખાતે અને રકમ તમે 20,000 રૂપિયા લાવ્યા છો તો 20,000 રૂપિયા ઉધાર
અને 20,000 રૂપિયા જમાના ખાનામાં નોંધાશે. તો આ પ્રમાણે આ વ્યવહારની નોંધ થઈ. રોકડ ખાતે ઉધાર 20,000 થી 10% શારદાની લોન ખાતે. એની બાબત જે લખાશે, શારદા પાસેથી 10% વ્યાજે લોન લીધી તેના. અને આ વ્યવહારની આમનોંધ પૂરી થઈ. આગળ વિચારીએ. ત્રીજી તારીખ છે 3/6/14. રામેશ્વર સ્ટોર્સમાંથી 8,000નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો. ચલો આની ગણતરી આપણે કરીએ. તમે રામેશ્વર સ્ટોર્સ પાસેથી 8,000નો માલ ખરીદો છો. 10% પ્રમાણે વેપારી વટાવ તેમાં બાદ કરવા વખતે વેપારી વટાવ બાદ કરવાનો જ થાય. 800 રૂપિયા 10% પ્રમાણે વેપારી વટાવના તમે બાદ કરો તો રકમ 7,200 રૂપિયા આવે. હવે ધ્યાન આપો, આ વ્યવહારમાં રામેશ્વરનું જ નામ લખેલું છે. તો જ્યારે વ્યવહારમાં વ્યક્તિનું જ નામ લખેલું હોય ત્યારે વ્યવહાર ઉધાર ગણાય છે. તો અહીંયા સંકળાયેલા ખાતાઓમાં ખરીદી કરી છે એટલે પહેલું ખાતું આવશે આપણું ખરીદ ખાતું, અને બીજું ઉધાર વ્યવહાર છે એટલે રામેશ્વરનું નામ છે એટલે વ્યક્તિ ખાતું આવશે રામેશ્વર ખાતું. ખરીદી કરી છે એટલે ખરીદ ખાતું ઉધાર થશે. રામેશ્વર લાભ આપે છે એટલે રકમ જમા થશે અને રકમ 7,200થી બંને વ્યવહારની નોંધ થશે. તો ખરીદ ખાતું 7,200થી ઉધાર થશે, રામેશ્વર ખાતું 7,200થી જમા થશે. વેપારી વટાવ કિંમતમાંથી બાદ કરવાનો, તેને ચોપડે નોંધવાનો નથી. તો હવે આપણે એને આમનોંધ સ્વરૂપે આપણે લખીએ. તો તારીખ 3/6 ખરીદી કરી છે તો ખરીદ ખાતે ઉધાર 7,200 તે રામેશ્વર સ્ટોર્સ ખાતે 7,200. ઉધારને જમા બંને બાજુ 7,200 લખાયા. બાબત જે લખાશે 10% વેપારી વટાવે રામેશ્વર સ્ટોર્સ પાસેથી શાખ પર ખરીદી કરી તેના. અને આ આમનોંધ આ રીતે પૂર્ણ થઈ. મને આશા છે કે તમને બધાને ખબર પડી હશે. વેપારી વટાવ બાદ કરવાનો, ચોપડે નોંધવાનો નથી. તે નિયમ તમારે ખાસ યાદ રાખવાનો છે. આગળ વિચારીએ. ગાયત્રી સ્ટોર્સને 5,000નો માલ 10% વેપારી વટાવે વેચ્યો. તો 5મા નંબરનો વ્યવહાર છે. તમે ગાયત્રીને વેચાણ કરો છો, માલ રૂપિયા છે. 10% પ્રમાણે તેમાંથી 500 રૂપિયા વેપારી વટાવના તમારે બાદ કરવાના છે. એટલે કુલ તમે 4500 રૂપિયાના માલનું વેચાણ કર્યું છે તેમ કહેવાય. હવે વ્યવહારમાં ફક્ત ગાયત્રીનું જ નામ છે. ગાયત્રીનું નામ છે એટલે વ્યવહાર ઉધાર છે. અને બે ખાતા સંકળાયેલા છે, ગાયત્રી ખાતું અને બીજું વેચાણ કર્યું છે એટલે વેચાણ ખાતું. ગાયત્રી લાભ લેનાર છે એટલે ગાયત્રી ખાતું ઉધાર થશે. વેચાણથી માલ જાય છે એટલે વેચાણ ખાતું જમા થશે અને રકમ 4500 રૂપિયાથી નોંધ થશે. તો 4500 રૂપિયા ગાયત્રી ખાતે ઉધાર થશે અને 4500 રૂપિયા વેચાણ ખાતે જમા થશે. વેપારી વટાવ હંમેશા તમારે બાદ કરવાનો છે, એને હિસાબી ચોપડે નોંધવાનો નથી. તો હવે આપણે જે ખાતાઓને ઉધાર જમા શીખ્યા એને આમનોંધ સ્વરૂપમાં ગોઠવીએ. તો તારીખ આપેલી છે 5 જૂન 5/6/14. ગાયત્રી ખાતે ઉધાર 4500 તે વેચાણ ખાતે 4500. તો ગાયત્રી ખાતે ઉધાર તે વેચાણ ખાતે 4500. બાબત જે લખાશે 10% વેપારી વટાવે શાખ પર ગાયત્રીને માલનું વેચાણ કર્યું તેના. અને આ આમનોંધ અહીંયા પૂરી થઈ. તો આ પ્રમાણે વ્યવહારોને ખાતામાં ઓળખવાના અને પછી તેને નોંધવાના છે. આગળ વ્યવહાર જોઈએ, ધ્યાન આપજો. રાધા કિશન સ્ટોર્સમાંથી 15,000નો માલ 10% વેપારી વટાવે. બહુ સમજણ કેળવજો. રાધા કિશન સ્ટોર્સ પાસેથી તમે 15,000 ખરીદો છો. 10% વેપારી વટાવ છે, 10% રોકડ વટાવ છે, અડધોનો ચેક આપ્યો.
આપણે અગાઉ વાત થઈ હતી કે વેપારી વટાવ તો દરેક વ્યવહારમાંથી બાદ કરવાનો છે. અહીંયા 2 વટાવ બાદ કરવાના ગયા છે. 10% વેપારી વટાવ છે અને 10% રોકડ વટાવ છે. અડધી રકમનો ચેક આપ્યો એટલે અડધો વ્યવહાર ઉધાર છે, અડધો વ્યવહાર રોકડ છે. તો ગણતરી કઈ રીતે કરવાની? સૌથી પહેલાં 15,000 રૂપિયામાંથી 10% પ્રમાણે વેપારી વટાવના તમારે બાદ કરવાના છે. તો 10% વેપારી વટાવ બાદ કરો તો 15,000ના 10% 1500 થયા. તો 1500 રૂપિયા બાદ કરતાં હવે રકમ આવે છે 13,500. 13,500ની તમે ખરીદી કરી છે તેમ કહેવાય. હવે તેમાંથી તમે અડધા નાણાં રોકડા ચૂકવો છો. તો આના 2 ભાગ પાડવામાં આવશે. 13,500માંથી અડધો વ્યવહાર એટલે કે 6,750 રૂપિયાનો વ્યવહાર તમારો રોકડ વ્યવહાર છે અને 6,750નો વ્યવહાર તમારો ઉધાર વ્યવહાર છે. હવે જે રોકડ વ્યવહાર છે તેમાંથી તમારે રોકડ વટાવ બાદ કરવાનો છે. તો રોકડ વટાવના 10% છે એટલે 6,750ના 10% 675 રૂપિયા રોકડ વટાવની નોંધ આવે. તો 6,750માંથી 675 બાદ કરો તો 6,075 રૂપિયા તમે રોકડા ચૂકવ્યા છે તેમ કહેવાય. મિત્રો ગણતરી બહુ જ સમજવા જેવી છે. તમે 15,000 રૂપિયાનો માલ રાધા કિશન પાસેથી ખરીદો છો. શરત પ્રમાણે 10% વેપારી વટાવ અને 10% રોકડ વટાવની ગણતરી કરવાની છે. વેપારી વટાવ સમગ્ર વ્યવહારમાંથી બાદ થાય અને રોકડ વટાવ માત્ર રોકડ વ્યવહારમાંથી બાદ થાય. અહીંયા એવું પણ લખ્યું છે કે અડધી રકમનો ચેક આપ્યો છે. તો અડધી રકમનો ચેક આપ્યો છે એનો મતલબ કે અધૂરો વ્યવહાર છે, અડધો વ્યવહાર ઉધાર છે, અડધો વ્યવહાર રોકડ. ગણતરી આ પ્રમાણે થશે. 15,000માંથી પહેલા 10% પ્રમાણે 1,500 રૂપિયા વેપારી વટાવના તમારે બાદ કરવાના છે. એટલે રકમ આવી 13,500. તો 13,500ની તમે ખરીદી કરી છે તેમ કહેવાશે. તેમાંથી અડધો વ્યવહાર એટલે કે 50% વ્યવહાર તમે ચેકથી ચૂકવો છો. તો 13,500ના 50% થયા 6,750. આ જે તમે ચેક દ્વારા નાણાં ચૂકવો છો એટલે આ વ્યવહાર રોકડ છે. અને રોકડ છે એટલે એમાં રોકડ વટાવ 10% બાદ કરવાનો છે જેની તમને શરત આપેલી છે. તો 6,750ના 10% થયા 675. એ બાદ કરતાં 6,075નો તમે ચેક આપો છો અને બાકીના 6,750 હજી આપણે રાધા કિશનને ચૂકવવાના બાકી છે. આ સમજણ તમને ખ્યાલ આવી ગઈ હશે. હવે આને આમનોંધ સ્વરૂપે વિચારીએ તો તમે ખરીદી કરી છે 13,500ની. તો અહીંયા આમનોંધની અંદર તારીખ લખાશે 7/6/14. ખરીદ ખાતે ઉધાર 13,500 કારણ કે ખરીદી કરી છે 13,500ની. તો ખરીદ ખાતે ઉધાર 13,500 તે રાધા કિશન ખાતે રાધા કિશન સ્ટોર્સ ખાતે હજી આપણે નાણાં ચૂકવવાના બાકી છે તે 6,750 એટલે આ ઉધાર વ્યવહાર થયો. તે બેંક ખાતે તમે જે ચેક આપ્યો છે તે રકમ 6,075. તો 6,075નો ચેક આપ્યો એટલે બેંક ખાતે 6,075 લખાશે અને એ ચૂકવતા તમને વટાવ નામનો ફાયદો થયો. તે વટાવ ખાતે 675. આ વટાવ એ તમારો રોકડ વટાવ છે. તો આ પ્રમાણે તમારે લખવાનું. આ જે છે એ ચેક આપ્યો તેની નોંધ આપણે કરી અને આ આપણે ઉધાર ખરીદી કરી તેની નોંધ કરી. તો ટોટલ ખરીદી 13,500ની થઈ. તેમાંથી 6,750 ચૂકવવાના. ચેક આપ્યો તે બેંક ખાતે જમા, વટાવ મળ્યો તે વટાવ ખાતે જમા અને આ પ્રમાણે આમનોંધ લખાશે. બાબત જે લખાશે રાધા કિશન પાસેથી માલ ખરીદી, અડધા નાણાં ચેકથી ચૂકવ્યા અને તમારો આ વ્યવહાર પૂરો થયો. એક બે વાર આ વ્યવહારની સમજૂતી જોઈ લેજો એટલે તમને બધાને સરસ રીતે યાદ રહી જાય. આગળ જોઈએ. વ્યવહાર છે વિભૂતિ પાસેથી 5,000નો માલ મોકલવાનો ઓર્ડર મળ્યો. મિત્રો ઓર્ડર મળે બિન આર્થિક વ્યવહાર કહેવાય. તો તમારે તેને લખવાનો તો છે જ. તારીખ આપેલી છે 10. તો 10/6/14 તમારે લખવાનું બિન આર્થિક વ્યવહાર. બિન આર્થિક વ્યવહારની હિસાબી ચોપડે કોઈ નોંધ કરવામાં આવતી નથી એટલે તમારે તેને રકમના ખાનામાં ડેશ કરવાના અને ત્યાર પછી તે ખાનું તમારે બંધ કરી દેવાનું. હવે આપણે વ્યવહારને યાદ તો કરવો જ પડશે કારણ કે તેના પ્રમાણે 12મી તારીખનો વ્યવહાર છે. વિભૂતિના ઓર્ડર મુજબનો માલ 10% વેપારી વટાવે મોકલ્યો.
તો પહેલાં આપણે એ જોવું પડે કે ઓર્ડર કેટલા રૂપિયાનો મળ્યો છે. તો વિભૂતિ પાસેથી આપણને 5,000નો માલ મોકલવાનો ઓર્ડર મળ્યો હતો. એ માલ આપણે મોકલ્યો 10% વેપારી વટાવે, તો 5,000 રૂપિયામાંથી 10% પ્રમાણે 500 રૂપિયા વેપારી વટાવના આપણે બાદ કરવાના છે. એનો મતલબ કે આપણે 4500 રૂપિયાના માલનું વિભૂતિને વેચાણ કર્યું છે. તો વિભૂતિને 4500 રૂપિયાના માલનું વેચાણ કર્યું. લારી ભાડાના 50 રૂપિયા રોકડા ચૂકવ્યા. બીજો એક વ્યવહાર છે લારી ભાડું ચૂકવ્યું. લારી ભાડાના 50 રૂપિયા રોકડા ચૂકવ્યા. હવે આ સમગ્ર વ્યવહારમાં બે વ્યવહાર છે. પહેલો વ્યવહાર વિભૂતિ ખાતું ઉધાર થશે, તો વિભૂતિ ખાતે ઉધાર, અને બીજું લખાશે વેચાણ ખાતું, અને વેચાણ ખાતું જમા થશે. અને આમાં લખાશે લારી ભાડા ખાતું ઉધાર અને રોકડ જાય છે એટલે રોકડ ખાતું જમા. તો આ પ્રમાણે તમારે સમજૂતી કેળવવાની છે અને પછી તેને તમારે આમનોંધ સ્વરૂપે લખવાના છે. તારીખ છે 12/6/14. એનો પહેલો વ્યવહાર તમે વિભૂતિને માલનું વેચાણ કર્યું છે તેની નોંધ લખાશે. વિભૂતિ ખાતે ઉધાર 4,500, તે વેચાણ ખાતે 4,500. વેપારી વટાવ બાદ કર્યા પછીથી નોંધ થાય. અને બીજો વ્યવહાર તમે લારી ભાડું ચૂકવ્યું છે એટલે નોંધ આવશે લારી ભાડા ખાતે ઉધાર 50, તે રોકડ ખાતે 50. તો આ પ્રમાણે તમારે વ્યવહારોની નોંધ થઈ. હજી આપણે વ્યવહારો લખવાના બાકી છે, પરંતુ આપણું લખાણ કરતાં પેજ પૂરું થઈ ગયું છે. તો પેજ પૂરું થયું છે તે આગળ જે કર્યું હતું એ પ્રમાણે તમારે જેટલા પણ વ્યવહારો અહીંયા લખેલા છે એ બધા વ્યવહારોનો તમારે સરવાળો કરવાનો છે. તો આપણે અહીંયા સરવાળો કરીશું. સરવાળાની રકમ 95,000, 7,200, 4500, 13,500, 4550, 1,24,750 થાય છે. તો તમારે સરવાળાની રકમ લખવાની 1,24,750, 1,24,750. એવું કોઈ જરૂરી નથી કે તમારો સરવાળો આટલો જ આવે. જેટલા વ્યવહારો પેજ પર લખ્યા છે એટલાનો તમારે સરવાળો કરવાનો અને એ સરવાળાની સામે લખવાનું આગળ લઈ ગયા, એટલે કેરી ફોરવર્ડ આપણે કર્યો. સરવાળો આગળ લઈ ગયા 1,24,750. ત્યાર પછી તેને બીજા પેજ ઉપર તમારે લખવાનો છે. બીજા પેજની શરૂઆતમાં તમારે લખવાનું, મથાળા તો લખવાના છે, તારીખ, વિગત, ખાતા વહી પાન નંબર, ઉધાર રકમ રૂપિયા, જમા રકમ રૂપિયા. ત્યાર પછી લખવાનું સરવાળો આગળ લાવ્યા 1,24,750, 1,24,750. એટલે આ કેરી ફોરવર્ડ બેક ફોરવર્ડની પ્રક્રિયા ખાસ તમારે કરવાની છે. ત્યાર પછી આગળ બીજા વ્યવહારો જોઈએ. જુઓ, ધ્યાન આપજો. તારીખ છે તમારી 15 તારીખનો વ્યવહાર એવું કહે છે વિભૂતિ નાદાર જાહેર થયા, 300 રૂપિયા ગાલખાત પડી. આપણે વિભૂતિ પાસે 4500 રૂપિયા લેણું છે. 4500 રૂપિયા આપણે વિભૂતિ પાસે લેણું છે. તેમાંથી તે નાદાર જાહેર થતા, નાદારનો અર્થ તમને પારિભાષિક શબ્દોમાં ખબર છે કે તેની આર્થિક પરિસ્થિતિ સારી ન હોય, એટલે કે જે વ્યક્તિનું દેવું તેની મિલકત કરતાં વધારે છે તે નાદાર છે. તો વિભૂતિનું દેવું વધી ગયું છે, એના કારણે તે આપણને 300 રૂપિયાની ગાલખાત પાડે છે. તો 300 રૂપિયા ગાલખાત આપણને પડી છે અને બાકીની રકમનો એટલે કે 4200 રૂપિયાનો તે આપણને ચેક આપે છે. તો આની અંદર સંકળાયેલા ખાતાઓ 3 છે. પહેલું ચેક મળે છે એટલે બેંક ખાતું છે, ચેકથી આપણને બેંક ખાતું મળ્યું. બીજું ગાલખાત પડી છે એટલે ગાલખાતનું ખાતું છે, એટલે કે નુકસાનનું ખાતું છે. અને ત્રીજું વિભૂતિ આપણને નાણાં આપે છે એટલે વિભૂતિનું ખાતું છે. હવે આપણે એની ઉધાર જમાની અસર વિચારીએ. તો આપણને ચેક મળે છે, આવે છે એટલે ઉધાર, તો બેંક ખાતું થશે ઉધાર. ગાલખાત એ નુકસાન છે, નુકસાન ખાતું થશે પણ ઉધાર. અને વિભૂતિ લાભ આપે છે, લાભ આપનાર ખાતે થશે જમા.
તો બેંક ખાતું ઉધાર થશે, ગાલખાત ખાતું પણ ઉધાર થશે અને વિભૂતિ ખાતું જમા થશે. હવે આને આપણે નોંધ લખીએ. તારીખ છે 15/6/2014. બેંક ખાતે ઉધાર 4200, કારણ કે ચેક આપણને 4200 મળ્યો છે. ગાલખાત ખાતે ઉધાર 300. આપનાર વ્યક્તિ વિભૂતિ છે, તે વિભૂતિ ખાતે 4500. તો આ પ્રમાણે નોંધ થઈ. બાબત જે લખાશે, વિભૂતિ નાદાર થયા, ગાલખાદ બાદ કરીને ચેક મળ્યો તેના, અને આ વ્યવહાર અહીંયા પૂરો થશે. આગળ આપણે જોઈએ 16 તારીખનો વ્યવહાર. 16 તારીખના વ્યવહારમાં લખ્યું છે અનુપમના 1050ના બાકી લેણા પેટે. એનો મતલબ કે આપણે અનુપમ પાસે 1050 લેણું છે, તેમાંથી 1000 રૂપિયાનો ચેક આપી હિસાબ ચૂકતે કર્યો. અનુપમના બાકી લેણા પેટે 1000નો ચેક આપી આપણે 1050 અનુપમને ચૂકવવાના છે, એટલે અનુપમનું આપણું દેવું છે. આપણે તેને 1000નો ચેક આપીએ છીએ તો આપણને 50 રૂપિયા ફાયદો થાય છે, અને આ ફાયદો આપણો રોકડ વટાવ ગણાશે. તો આ વ્યવહારમાં અનુપમ લાભ લેનાર છે. ચેક આપણા ધંધામાંથી જાય છે ને 50 રૂપિયાનો ફાયદો થાય છે. સંકળાયેલા ખાતાઓમાં જોઈએ તો પહેલું આવશે અનુપમ ખાતું, બીજું આવશે બેંક ખાતું, કારણ કે આપણે ચેક આપીએ છીએ, બેંક ખાતું, અને ત્રીજું આપણને ફાયદો થાય છે એટલે વટાવ ખાતું. તો અનુપમ લાભ લેનાર છે. લાભ લેનાર છે એટલે ઉધાર થશે. ચેક દ્વારા નાણાં જાય છે એટલે જમા થશે. વટાવ નામનો ફાયદો થાય છે એટલે જમા થશે. 1050 અનુપમના ખાતામાં લખાશે. 1000નો ચેક આપીએ છીએ એટલે બેંક ખાતે 1000 લખાશે. 50 રૂપિયાનો ફાયદો થાય છે એટલે વટાવ ખાતે 50 થશે. તો આ વ્યવહારમાંથી આપણને આટલા ખાતાઓને ઉધાર જમાને રકમની ખબર પડી. હવે આપણે તેને આમનો જ સ્વરૂપે લખીએ. તો તારીખ 16/6/2014. અનુપમ લાભ લેનાર છે. અનુપમ ખાતે ઉધાર 1050 તે બેંક ખાતે આપણે 1000નો ચેક આપ્યો એટલે બેંક ખાતે જમા 1000, અને 50 રૂપિયા ફાયદો થયો તે વટાવ ખાતે 50. તો વટાવ ખાતે 50 લખાયા. તો આ પ્રમાણે આમનો જ થઈ. બાબત જે લખાશે, અનુપમના લેણા પેટે ચૂકતે હિસાબે ચેક આપ્યો તેના. બાબત જે લખવામાં તકલીફ હોય તો આખો વ્યવહાર લખી નાખવાનો, એ અગાઉ આપણે સમજાવેલું છે, એટલે એની ચિંતા કરવાની કોઈ જરૂર નથી. બાબત જે લખતા ન ફાવે તો વ્યવહારને પૂરેપૂરો લખજો, પણ બાબત જે લખવી ફરજિયાત છે. છેલ્લો વ્યવહાર જોઈએ. ઈમાનદાર પાસેથી માંડી વાળેલ ગાલખાતના 1500 રૂપિયા રોકડા પરત મળ્યા. અગાઉ આપણે ગાલખાત માંડી વાળેલી, એનો મતલબ કે આપણે નુકસાન સમજી ગયેલા, તેની પાસેથી આપણને પરત મળે છે અને 1500 રૂપિયા રોકડા આવે છે. તો આની અંદર સંકળાયેલા ખાતાઓમાં એક ખાતું છે રોકડ ખાતું, કારણ કે રોકડ આવે છે, અને બીજું છે ગાલખાત પરત ખાતું. ગાલખાતના માંડી વાળેલા જો પરત મળે તો ગાલખાત પરત ખાતું સંકળાયેલું હોય. રોકડ આવે છે એટલે રોકડ ખાતું થશે. ગાલખાત પરત આવક છે એટલે જમા થશે. તો આ પ્રમાણે તમારે સંકળાયેલા ખાતાઓ જોયા, કયું ખાતું ઉધાર, કયું ખાતું જમા થાય છે તેની ખબર પડી. એને આપણે આમનો જ સ્વરૂપે લખીએ. તારીખ છે 20/6/2014. રોકડ મળે છે. રોકડ ખાતે ઉધાર 1500 તે ગાલખાત પરત ખાતે 1500. ઉધાર અને જમા. બાબત જે લખાશે, ઈમાનદાર ની માંડી વાળેલ ગાલખાદના પરત મળ્યા તેના, અને
આ દાખલો તમારો પૂરો થાય છે. નિયમો પ્રમાણે તમે બધા વ્યવહારોની ઉદાહરણે જમા નોંધ કરી. હવે તમારે કુલ સરવાળો કરવાનો છે. આગળના પેજનો સરવાળો આપણે કેરી ફોરવર્ડ કરીને અહીંયા લાવ્યા હતા 1,24,750 અને એમાં આ પેજ ઉપરની રકમનો આપણે ઉમેરતા જઈએ તો બીજા 4500, ત્યાર પછી 1,050 અને 1500, 1,31,800 ટોટલ થાય છે. તો અહીંયા તમારે લખવાનું 1,31,800, 1,31,800 અને આ લખાશે કુલ સરવાળો. આ પ્રમાણે સંપૂર્ણ પ્રક્રિયા કરીને તમારે દાખલો પૂરો કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, મને આશા છે કે તમને આ વિડીયો લેક્ચર દ્વારા જેટલા પણ વ્યવહાર સમજાવ્યા છે એ બધા વ્યવહાર તમને ખૂબ સરસ રીતે સમજ પડી ગઈ હશે. જે વિદ્યાર્થીઓને સમજ નથી પડી તે વિદ્યાર્થીઓ 1, 2, 3 વાર આ વિડીયો લેક્ચર ફરીથી રિવાઇડ કરીને જુએ અને સાથે સાથે ઉધાર જમાના નિયમ પણ બરાબર તૈયાર કરે. દરેક વ્યવહારમાં સંકળાયેલા ખાતાઓ તમારે ઓળખતા શીખવું પડશે. તેના ઉધાર જમાના નિયમોને પણ તમારે એપ્લાય કરતાં શીખવું પડશે. જે વિદ્યાર્થીઓને આ સમજ પડી ગઈ છે તે લોકોને ખૂબ સરસ રીતે આમનો આવડશે જ. પ્રયત્ન કરજો. તકલીફ પડે તો અમારો સંપર્ક કરજો. અમે તમને તેનો ઉકેલ આપી દઈશું. પરંતુ અભ્યાસ કરતા રહેજો મિત્રો. સતત પુનરાવર્તન કરશો તો જ તમે પરફેક્ટ બનશો. પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. આ નિયમને તમારે એપ્લાય કરવાનું છે. ભણતા રહેજો, મળતા રહેજો, હસતા રહેજો, ઘરમાં રહેજો. આવજો.